ગુડ મોર્નિંગ જુઓ કેમ છો બધા બધા મજામાં જશો જો આ ત્રણેય ઉઠીને જુઓ રમવા માંડ્યા ત્રણેય ઉપર ચડ્યા છે અત્યારે વાગ્યા છે 9 ઠંડીના બહાર જવાનું ના પાડી એટલે ત્યાં ઉપર ચડી ગયા ત્રણ જુઓ જોઈ લ્યો હાલો આજે આપણે બધું જ કામ બાકી છે જો હજી પથારી પણ પડી છે પથારી ઉપાડવાની છે કચરો કાઢવાનો છે પોતા કરવાના છે બધું કામ બાકી છે મિત્રો આજે હાલો આપણે પછી પાછા મળશું બપોરે મારા સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે હાલો મમ્મી શું કરે છે રસોડામાં હાલો તો જોતા આવી મમ્મી આ શું કરશો રસોઈ બનાવું છું જો રીંગણાનું શાક છે મરચાંનો સંભારો છે હાલો જમવા અત્યારે વાગ્યા 11:30 રસોઈનો ટાઈમ થઈ ગયો છે નાહી ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લેટ હવે રસોઈ બનાવવાની છે અને વીરજાબેનને નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે વીરજાબેન હમણાં નિશાળે વયા જાય ત્યાં આપણે રસોઈ બનાવી લઈ જો રીંગણાનું શાક હાલો જમવા બપોરે તો અનિરુદ્ધ રમવા માંડ્યો ઉઠીને જુઓ મમ્મી શું છે શરબત પીવું આ એક ધારી મંડાઈ ગઈ અત્યારે નહીં નિશાળનો ટાઈમ થઈ ગયો અત્યારે શરબત ના પીવે હમણાં વાન આવી જશે જો આને તો શરબત પીવું છે હવે આપણે કરવું જ પડશે ફાઇનલ ચાલો આપણે શરબત બનાવી નાખીએ હાલો ક્યાં બતાવજી શરબત વરિયાળી તને ભાવે આવે છે હવે નિશાળે ફાઇનલ પીને જ જવાનું અને રસોઈની એક સાઈડ મૂકી દીધી જો મેં કીધું એટલે કરવું જ પડ્યું જો હાલો બધાને શરબત પીવું હોય તો જો મારી મમ્મી બનાવે છે અનુ કે મને પહેલા દઈ દે બીજા કોઈને ન દે આ બે શરબત પીવા માંડ્યા ફાઇનલી કેવું લાગ્યું શરબત મસ્ત ફાઇનલી કેવું છે શરબત જો આ બેને મજા આવી ગઈ શરબત પીવાની જુઓ શરબત પીવા માંડ્યા બે આમાં રાંધે છે હવે હું તો જોતા હું ને અનુ ને માસી શું કરે છે માસી નહીં શું કરો છો અનુ માસી કપડાં ધોઈશ કે કપડાં હે અનુ કપડાં ધોશો હા કે તો આપણે બપોરનો 1:30 વાગી ગયો છે જમવા બધા બેસી ગયા છે જો અમારા સાહેબ આવી ગયા જમવા હાલો સાહેબ બધાને જમવા તો બોલાવો હાલો જમવા જુઓ અત્યારે વાગ્યા સાંજના 6:30 અને અમે પાર્લરમાં ગયા હતા જો પાર્લરમાંથી પાછા આવીએ છીએ હું નિર્જાબેન બોલ નિર્જા તાતા કર હા કે જો ઘરે જઈએ છીએ પાર્લરમાં કાલે અમારે 12 ગામ જવાનું છે કાલે અમારો નવો વ્લોગ આવશે